ક્યાંથી બોલી? બસમાં છે ઓન કેમેરા વિડિયો. બોલ કેટલા વાગે નીકળી? 6 વાગે. બરોબર 2 વાગશે એમ. હાય, ગુડ મોર્નિંગ. અત્યારે વાગી રહ્યા છે સવારના 6:45 અને હું ઉઠી ગઈ છું કારણ કે આજે વિશ્વને જવાનું છે સ્કૂલે. તો હું ઉપર વિશ્વને ઉઠાડવા જાઉં છું. એને ઉઠાડી પછી વિશ્વ અને ઉઠાડીને હું આવી કિચનમાં અને વિશ્વ હવે ફ્રેશ થઈને નીચે આવી જશે. ત્યાં સુધી એના માટે દૂધ બનાવી દઉં અને એનો નાસ્તો પાણી રેડી કરી દઉં. ત્યાં સુધી આવી જશે નીચે. એની વાન આવી ગઈ અને વિશ્વ જશે સ્કૂલે અને અમે જઈશું ચાલવા. હું ને મૌલિક ચાલવા જઈશું. આજ તો ઠંડી બી બહુ વધારે છે હે ને? સાચી વાત છે. ને આજે તો બહુ જ ઠંડી હતી એટલે થાક વધારે લાગ્યો. હવે થોડીક બેસીશું પછી ચાય નાસ્તો કરીશું. દૂધ બની ગઈ છે એનું દૂધ પીશ પછી બધું કામ કરીશ. અને હા દિયા, આપણા ઘરે કોઈ આજ આવવાનું છે, તને ખબર છે? કોણ? હા, તો અમારા ઘરે કોઈ આજ આવવાનું છે, તો એ જ્યારે આવે ત્યારે તમને કહીશ. આજે કોણ આવવાનું છે? એ તો જ્યારે આવે ત્યારે જ ખબર પડે. કેટલા વાગે આવશે? એ કોઈ ટાઈમ નહીં, ફોન કરશે. બરાબર. ક્યાંથી બોલી? બસમાં છે ઓન કેમેરા વિડિયો. બોલ કેટલા વાગે નીકળી? 6 વાગે. બરોબર 2 વાગશે એમ. શું? એ તો જૂના ચશ્મા. હું ભણવા બેઠી હતી એટલે ઘરમાં જૂના ચશ્મા પહેરું. તમે આવશો ત્યારે તો હું નહીં હોય, વિશ્વ હશે. વિશ્વ આવી જશે 1:30. મારા 1:30 ટ્યુશન, 2 વાગે ટ્યુશન, એટલે હું 1:30 જતી રહીશ. વિશ્વ તો વહેલા આવી જશે લગભગ. શનિવાર નહીં પણ એના એન્યુઅલ ફંક્શનનું હોય ને, એ તો કહેતો હતો, પણ તો શાયદ વહેલા આવી જશે. તો બરાબર. એન્યુઅલ ફંક્શન ક્યારે છે એ તો ખબર નહીં હવે, પણ પ્રેક્ટિસ ચાલુ. એ તો રહ્યો નહીં કસામાં કે આદિવાસી ડાન્સ હતો એટલે કોણ રે. હા, એવું આ કંઈક હતો એટલે કે કહેતો તો કાલે કે હું તો નહીં. તો કેમ બસમાં દુપટ્ટો બાંધ્યો? ડસ્ટ સેપર ટુ ડ. હા, સેફર ટુ ડ. 2 in 1 બે કામ થાય ને. હા. મમ્મી કે 2 in 1 બે કામ થાય ને એમ. સારું સારું, આવો આવો. જ્યાં ઊભું રાખે ત્યાં ફોન કરજે એટલે લઈ જાય અહીં. સારું ચલ. એની જોડે વાત થઈ ગઈ. એ 2 વાગ્યા સુધી આવવાની છે. આવે ત્યારે તમને મળાવું કે કોણ છે.
મારે ઓલમોસ્ટ ઘરનું બધું જ કામ પતી ગયું અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો અને આજે દાળ ભાત શાક રોટલી કરવું છે એટલે દાળ ભાત પલાળી સાઈડમાં કરીશ પછી શાક સમારીને લોટ બાંધીશ. ભાત શાક તૈયાર છે અને હું રોટલી કરું છું અને દિયા જમવા બેસી ગઈ. જે આવવાના છે એમને મોલિક લેવા ગયા બરોબર ઓને લઈને આવી ગયા. મૌલિક લેવા ગયા હતા લઈને આવી ગયા અને વિશુ પણ સ્કૂલેથી આવી ગયો અને જમવાનો ટાઈમ બહુ લેટ થઈ ગયો એટલે આવ્યા એવા તરત જમવા બેસી ગયા બધા. મારી માસીને આયા છે એટલે અમે બજાર જઈ રહ્યા છીએ શોપિંગ માટે. અમે માસી માટે ડ્રેસીસ લેવા જઈએ છીએ. જવાનું હા હવે ક્યાં જવાનું? હા હા ખાઈએ ખાઈએ. શોપિંગ કરીને આવી ગયા. હવે પહેરીને ટ્રાય થાય છે કે કેવા લાગે છે ને કેવા નહીં. અને માસી અમારા માટે થોડો નાસ્તો પણ લાવી છે. થઈ ગઈ. હવે અમે પાછા ઘરે જઈશું. પેલી રીતે બોલતી હું નહીં બોલતી. ફાઇનલી આવી ગયું જેને હું કેટલા ટાઈમથી વેઇટ કરતી હતી. દિવસમાં 4 પાર્સલ આવે 4. ભલે લાવતી. શું મંગાવી દે દયા? આ તો ખાસું બધું હોય. શું ખાસું બધું હોય ખોલીને આખો જોઈએ. દિવસ શું મંગાઈ કરે બધું. હવે હોકલ લાવતી લાવવા દેવાનું એને જે લાવવું હોય. 4 તો પાર્સલ આવે. પછી કયો લાવવાની છે? તમે શું બનાવો બે બુનો ભેગા થઈને? અમે પાઉંભાજી. ના આપણા ભાઈ આયા ફરીને શરદી થઈ ગઈ. આખો દિવસ રામ રામ કરે રમેશ એકું કામ નહીં એના. ये मैंने खास બ્રાઇટનિંગ રોલ ઓન, toner, body wash and body lotion અને આ કંપની તરફથીની ગિફ્ટ. શું કંપની કરતી કે એવરી બહુ મોટી અંડર આર્મ રોલ ઓન કંપની તરફથીની ગિફ્ટ. અંડર આર્મ રોલ ઓન અને મારી મંગાવેલી પ્રોડક્ટ્સ 4 ફેસ બોડી વોશ, બોડી લોશન, બ્રાઇટનિંગ રોલ ઓન એન્ડ ટોનર. આવી ગયું ને બધું? હા બધું કમ્પ્લીટ મંગાવી તે પ્રમાણે કમ્પ્લીટ આવ્યું ને? કમ્પ્લીટ કશો વાંધો નહીં. ચાલો પેમેન્ટ થઈ ગયું? ડન થઈ ગયું. એ હા. પાઉંભાજીની બધી તૈયારીઓ થવા માંડી છે. ડુંગળી મરચું કેપ્સિકમ ચડી રહ્યું. આ હું બધી સબ્જીઓનો ભાગી રહ્યું. આ વટાણા બફાઈ ગયા. મારી પ્યાજ ચડી ગઈ છે. વટાણા પણ બફાઈ ગયા છે. પપ્પા પણ પાઉં લઈને આવી ગયા છે એટલે આજે પાઉંભાજી બનવાની છે એની ટોટલી બધી તૈયારી થઈ ચૂકી છે. લેટ બધું ડિસિઝન લો હોય એમાં ફરી ધક્કા ખાવા પડે અમારે. નક્કી નતું પણ પહેલા ડિસિઝન લીધું હોય તો મારા દઈએ. સારું આયોજન કર્યું. એના આવી છે તો મેં પાઉંભાજી બનાવી દઈએ એટલે કરી દીધું નક્કી. સારું આયોજન કર્યું. ચાલો, ફટાફટ સબ્જી લઈ આવી બાફી. એન્ડ આઈ એમ વેઇટિંગ ફોર ધીસ પાઉંભાજી. આવે છે પાઉંભાજીની. બની ગઈ પાઉંભાજી. હજુ નાખ થોડું. મસ્ત સુગંધ આવે છે. લઈ ગઈ દિયા મસાલો. કેવી છે પાઉંભાજી દિયા? મસ્ત. સુપર મસ્ત ને? વેરી ટેસ્ટી. જોરદાર. આ જૂઠું બોલે છે, લીધા વગર ચાખ્યા વગર બોલે છે. કારણ કે અમે બનાવી છે. જમીને ઘરનું બધું જ કામ બતાવીને પછી બધા ટીવી જોવા બેઠા છીએ. આજનો વિડીયો અહીંયા સુધી. મળીએ બીજા બ્લોગમાં.